જય સ્વામિનારાયણ. અમે અમદાવાદ અને પુલાશ્રમ જે અમારી ગાડી લઈ અમે જે ટ્રીપ કરી એની વિશે અમે તમને માહિતી આપીએ છીએ. તમારી બધાની માંગ હતી એના માટે અમે બધી માહિતી તમને કહીએ છીએ. અમે હે ને આ પુલાશ્રમની ટ્રીપ માટે અમદાવાદથી અમારી પોતાની ગાડી લઈને અમે બંને જણાએ નક્કી કર્યું કે પુલાશ્રમ જવું છે. અમારે ફ્લાઇટમાં બી નહોતું જવું કે ટ્રેનમાં બી નહોતું જવું, કારણ કે અમારે અયોધ્યા, છપૈયા, અલ્હાબાદ એ બધા દર્શન કરવા હતા. એટલે અમે એવું નક્કી કર્યું કે નવરાત્રિમાં અમારે પુલાશ્રમની યાત્રા કરવી છે, તો અમે પોતાની ગાડી લઈને નીકળ્યા હતા. તો એના વિશે અમે તમને રૂટ અને કેટલો ખર્ચો થયો અને રસ્તો કેવો છે એના વિશે થોડી માહિતી આપીએ. અમે અમદાવાદથી સવારે 6 વાગે નીકળ્યા હતા. અમે વચ્ચે એક ઝાંસી નાઇટ હોલ્ડ કર્યો તો, વાયા કોટાવાળા રસ્તે ગયા હતા અમે. અને પછી બીજા દિવસે સાંજે અમે પહોંચી ગયા હતા છપૈયા. પછી અમે એક છપૈયા નાઇટ હોલ્ડ કર્યો તો, અયોધ્યા દર્શન કર્યા અને પછી છપૈયા સાંજે રાત્રે છપૈયા પહોંચી ગયા, ત્યાં નાઇટ હોલ્ડ કર્યો તો. પછી અમે થોડી વેધરની જાણકારી લીધી નેપાળમાં, તો એ વખતે સારું વેધર હતું એટલે પછી અમે આગળ જવાનું નક્કી કર્યું. અને અમે છપૈયાથી બપોરે પ્રસાદ લઈને જમીને દર્શન કરીને નીકળ્યા હતા લગભગ 2 વાગે, 1:30-2 વાગે. તો અમે પહોંચ્યા સનોલી બોર્ડર લગભગ સાંજે 7 વાગે. પછી અમે ત્યાં હોટલ પશુપતિ કરીને ત્યાં પાર્કિંગની સામે એક હોટલ છે એક્ઝેક્ટ બોર્ડરની બાજુમાં, ત્યાં અમે નાઇટ હોલ્ડ કર્યો. 1500 રૂપિયા એને એસી રૂમના લીધા. પછી અમે બીજા દિવસે સવારે તૈયાર થઈને બોર્ડર ક્રોસ કરી નેપાળમાં પહોંચ્યા અને નેપાળમાં પરમિટ લીધી. જે પરમિટ લેવી પડે છે આપણે પ્રાઇવેટ કાર લઈને ગયા હોય તો. ત્યાંની પર ડે પરમિટનો ભાવ 500 રૂપિયા છે અને પર ડે 200 રૂપિયા રોડ ટોલનો ભાવ છે નેપાળનો. એટલે પર ડે 700 રૂપિયાના હિસાબે અમે 6 દિવસની પરમિટ લીધી અને 4200 રૂપિયા અમે પરમિટના આપ્યા. અને પછી મની એક્સચેન્જ કરાયા. આપણા 1 રૂપિયાના નેપાળના 1 રૂપિયાના 60 પૈસા છે. પછી આપણું સિમ કાર્ડ ત્યાં બંધ થઈ જાય છે. નવા 2 સિમ કાર્ડ લીધા. 700 રૂપિયાના 2 સિમ કાર્ડ આવ્યા. એની વેલિડિટી લગભગ 1 મહિનાની હતી. એટલે અમે બંને સિમ કાર્ડ ચાલુ કરી અને પછી ગાડી લઈને આગળ રવાના થયા. પછી સિદ્ધાર્થનગર આવે, બુટવલથી 2 રસ્તા પડે છે, વાયા ભરતપુર અને પછી પોખરા. એ 100 કિલોમીટર લાંબો રોડ છે. પણ બીજો રોડ છે તાનસેન કરીને ગામ છે, ત્યાંથી બુટવલથી ડાબી બાજુ જે સીધો પોખરા જાય. 156 કિલોમીટરના હિલ છે. પણ હિલનો રસ્તો ખરો પણ પહોળો રસ્તો છે. આપણા આરામથી આપણે કોઈ પણ આપણે રોડ ડ્રાઇવિંગ કરતા હોય, ગાડી ચલાવતા હોય તો એ આરામથી ગાડી ચલાવી શકે. પેલા અમને શરૂઆતમાં એવું લાગ્યું થોડું કે 156 કિલોમીટરના હિલ છે, વાંકા ચૂકા હતા રસ્તા. પણ રસ્તો અમે થોડો 15-20 કિલોમીટર ગાડી ચલાવી પછી એવું લાગ્યું કે ના આપણે આરામથી ગાડી ડ્રાઈવ કરી શકીશું. એમ કરતાં અમે સાંજે પોખરા પહોંચી ગયા. અને પોખરામાં શ્રી રામ મંદિર, ત્યાં સ્વામિનારાયણ મંદિર છે નાના દેવતાબાનું, ત્યાં અમે નાઇટ હોલ્ડ કર્યો હતો. સ્વામીને અમે ફોન કરી દીધેલો, અમારી એક રૂમ હતી ત્યાં. અમે ત્યાં રોકાયા રાત. બીજા દિવસે સવારે અમે ત્યાંથી એક સ્કોર્પિયો ભાડે કરી, જેના 14,000 રૂપિયા લીધા એ લોકોએ, ઇન્ડિયન રૂપીઝ 14,000, એટલે નેપાળી 20,000ની આજુબાજુ, 20-21,000 રૂપિયા થાય. પણ ત્યાં તમે અમે 2 જ જણ હતા એટલે 2ના બી 14 ને 5ના બી 14. પણ 6 બેસાડો, 5 બેસાડો, 2 બેસાડો, એટલે કોઈ બી જાઓ, ગમે એટલા જાઓ, 6 થી વધારે નહીં, પણ 6 ના બી 14 ને 2ના બી 14. તમારે 14,000 રૂપિયાની સ્કોર્પિયો કરવી પડી, કારણ કે એ રસ્તો ઓફરોડ છે થોડો. 182 કિલોમીટર છે પોખરાથી મુક્તિનાથ પુલાશ્રમ, પણ 50 કિલોમીટર રસ્તો થોડો ખરાબ છે. એટલે આપણી ગાડી ત્યાં ના જાય અને આપણી ગાડી લઈને જવું હિતાવહ બી નથી. એટલે અમે અમારી ગાડી પોખરા સ્વામિનારાયણ મંદિરમાં મૂકી દીધી. ત્યાંથી સ્કોર્પિયો કરી અને સ્કોર્પિયોના 14,000 રૂપિયા અમે ભાડું આપ્યું અને અમે લઈને નીકળ્યા. તો અમે સાંજે જોમસમ પહોંચ્યા. સેમ ડે પુલાશ્રમ દર્શન કરીને પાછું આવવું શક્ય નથી, બહુ અઘરું છે. તમારે નાઇટ હોલ્ડ જોમસમમાં કરવો જ પડે, ત્યાં આપણું મંદિર છે. એટલે અમે ત્યાં આપણી જાતે તમે રસોઈ પણ કરી શકો છો. ત્યાં તમારે રસોઈ કરીને કોઈ ના આપે, પણ તમારે ત્યાં જાતે બધું સીધું સામાન હોય છે. ત્યાં સીધું સામાન છે અને તમે જાતે રસોઈ કરી શકો એવું સગવડ છે. તમે 50 માણસ જાઓ તો પણ સગવડ છે ને
10-5 જે તમે જાતે રસોઈ કરવાની છે ત્યાં એવી રીતે સગવડ છે. એટલે તમે જંકશનમાં આપણા મંદિરે રોકાવ, સારી સગવડ છે. પછી અમે આગળ ગયા. પછી ત્યાં નાઇટ હોલ્ટ કર્યો અમે, અને પછી અમે બીજા દિવસે સવારે નીકળ્યા. ત્યાંથી 25 કિલોમીટર છે ફુલાશ્રમ. પછી અમે સ્કોર્પિયો લઈને નીકળ્યા, ડ્રાઈવર હતો સાથે. અમે લગભગ 1 કલાકમાં પહોંચી ગયા હતા ફુલાશ્રમ. પછી ત્યાંથી તમારે 1 કિલોમીટર પાર્કિંગથી ચાલવાનું છે. હવા બહુ પાતળી છે, ઓક્સિજન ઓછો છે, એટલે કોઈને કદાચ એવી હાર્ટની થોડી તકલીફ હોય તો દવાઓ સાથે રાખવી હિતાવહ છે. અમને કંઈ તકલીફ થઈ નહોતી, પણ થોડું ચાલીએ 100 મીટર 50 મીટર તમારો શ્વાસ ચડી જાય, બેસવું પડે. એ થોડો ઓક્સિજનની થોડો પ્રોબ્લેમ છે, પણ કોઈ વાંધો આવતો નથી. એટલે 1 કિલોમીટર ચાલવાનું છે. જે ના ચાલી શકે એને ઘોડા બી મળે છે, તો ઘોડા કરી લો તો 500 રૂપિયાનો ઘોડો છે, તમને સીડી સુધી લઈ જાય છે. અમુક ઘોડાને પૈસા વધારે આપતો બીજા રસ્તે તમને છેક મુક્તિનાથ પણ લઈ જાય છે. એટલે પછી લગભગ 700 પગથિયા છે, એ ચડવાના છે. ધીરે ધીરે અમે ચડી ગયા હતા. પછી મુક્તિનાથ અમે એન્ટ્રી લો એટલે જમણી બાજુ અંદર ઘૂસતા થોડું ચાલો એટલે જમણી બાજુ આપણે સ્વામિનારાયણ ભગવાને તપ કરેલું 4 મહિના, એની છત્રી બનાવેલી છે. ત્યાં દર્શન કરવાના. ચરણાવીન પધરાયેલા છે. નીલકંઠ વાણીની એક મૂર્તિ છે, ત્યાં દર્શન કર્યા. પછી દર્શન કરીને અમે મુક્તિ ત્યાંથી 50 મીટર આગળ મુક્તિનાથ ધામ મંદિર છે, ત્યાં અમે દર્શન કર્યા. 108 ધારામાં નાહ્યા. ત્યાં 2 કુંડ છે ઠંડા, બહુ ઠંડુ હોય પાણી, બરફનું પાણી હોય જબરજસ્ત, હાથ આપણા ઠરી જાય. એમાં નાહ્યા અને પછી અમે ત્યાંથી દર્શન કરી અને રિટર્ન થઈ ગયા. પછી અમે પાછા ત્યાંથી ગાડી અમારી હતી પાર્કિંગમાં ચાલતા ચાલતા આવી અને નીકળ્યા. તો અમે સાંજે પોખરા આવી ગયેલા 7-1 વાગે, અને પોખરા નાઇટ હોલ્ડ કરી. બીજા દિવસે પોખરામાં અમે સાઇટ સીન કર્યા. 2-3 મંદિરો છે, બજાર છે અને ધોધ છે, એ બધું જોઈ નાઇટ હોલ્ડ કર્યો. અને બીજા દિવસે સવારે અમે નીચે ઉતરી ગયા અને બોર્ડરથી ગોરખપુર અમે નાઇટ હોલ્ડ કર્યો. ત્યાંથી અમે નીચે ઉતરી અને લગભગ 4-1 વાગે નીચે પહોંચી ગયા હતા. હા, રાતે 7-8 વાગે અમે ગોરખપુર સિટીમાં એન્ટ્રી લઈ લીધી હતી અને ગોરખપુર નાઇટ હોલ્ડ કર્યો. ત્યાં પછી રોકાયા. એમાં અહીંયા બી એસી રૂમનો ભાવ 1800 રૂપિયા છે. એટલે પર ડે નાઇટ એસી રૂમ લો તો લગભગ 1800 રૂપિયા, 1500 થી 1800 રૂપિયાની ગણતરી કરીને ચાલવું પડે. અને પછી ત્યાંથી ગોરખપુરથી સવારે નીકળ્યા. ત્યાંથી સીધો 4 ટ્રેક હાઈવે જ છે અલ્હાબાદ. ત્યાં અમે સ્નાન કર્યું ત્રણેય સંગમમાં, અને ત્યાંથી પછી અમે વાયા એમપીના રોડે પાછા આવ્યા જબલપુર થઈને. ત્યાં અમારો ભેડાઘાટ જોવો હતો, ધોધ જોવો હતો નર્મદાનો. એટલે અમે ત્યાં અમે અલ્હાબાદથી નીકળીને રીવામાં નાઇટ હોલ્ડ કર્યો હતો. એના બી 1700 રૂપિયા 1500 રૂપિયા હતા. અને રીવાથી સવારે નીકળીને ભેડાઘાટ જોઈ અને બીજો નાઇટ હોલ્ડ અમે ઇન્દોર કર્યો. અને ઇન્દોરથી આપણા મંદિરે દર્શન કરીને સવારે નીકળીને અમે અમદાવાદ પાછા આવી ગયેલા. આખી ટ્રીપનો અમારો ડીઝલનો ખર્ચો 15,000 રૂપિયા થયો. 4,000 રૂપિયા કિલોમીટર થયા, 4,000 કિલોમીટર થયા. ટોટલ ડીઝલનો ખર્ચો અમારો 15,000 થયો. અને પોખરામાં મુક્તિનાથ અને ત્યાં મંદિરનું ભાડું ને બધું જમવાનું ગણીને ટોટલ ખર્ચો અમારો 25,000નો પોખરામાં થયો તો 22,000 થી 25,000નો. અને બાકીનો થોડો ઘણો ખર્ચો રસ્તામાં થયો તો અમારો. અને બીજો આ કંઈક ટિકિટ હોય કે એનો ખર્ચો થઈને ટોટલ અમારો આખી ટ્રીપ 10 દિવસની ટ્રીપ 55,000 રૂપિયામાં અમારી થઈ હતી. 54 થી 55,000. ડીઝલ આવી ગયું, હોટલ આવી ગઈ, જમવાનું આવી ગયું, રોકાવાનું આવી ગયું, બધું જ આવી ગયું, પોતાની ગાડી આવી ગઈ, બધું જ અમે ફરીને 55,000 રૂપિયામાં અમે ફરીને 10 થી 11 દિવસ ફરીને આવ્યા હતા. રસ્તા અમદાવાદથી પોખરા સુધી જતા ને આવતા કમ્પ્લીટ સારા છે. આપણી પોતાની ગાડી આરામથી લઈને જઈ શકાય, કોઈ બીક નથી. અમે ફક્ત આ કપલ અમે 2 જ જણા ગયા હતા, તોય અમે આરામથી ગયા, આરામથી આવ્યા. કોઈ પોલીસની હેરાનગતિ નથી, બીજું કોઈ જ મગજમારી નથી. સરસ રીતે અમારી યાત્રા પતી ગઈ. અને અમે અમારું રસોડું સાથે લઈને ગયા હતા, એટલે અમે ક્યારેક વચ્ચે વચ્ચે હોલ્ડ કરી અને રસોઈ પણ બનાવી દેતા હતા. એ પણ બહુ મજા આવી. તમે પણ આવી રીતે ટ્રીપ કરી શકો છો, કોઈ તકલીફ નથી પડતી. અને અમે ગાડી પણ એકદમ શાંતિથી અને બહુ સ્પીડમાં પણ એવા નથી ગયા, દોડાદોડ પણ નથી કરી, એકદમ શાંતિથી અને સરસ ટ્રીપ કરી છે. તમે પણ જજો. આપણી ગાડી લઈને જવું હોય
તો આરામથી જવાય, કોઈ બીક નથી, આરામથી જવાય. અમે જઈ આવ્યા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અમારા ફૂલાશ્રમ યાત્રાના વિડીયો ગમ્યા હોય તો બધા વિડીયો જોજો, બધી માહિતી છે. અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હજુ પણ બીજા વિડીયો આવશે તો જોતા રહેજો. અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.